કાચી કેરીની આ ચટણી 8 દિવસ સુધી ટકશે. રોટલી, થેપલા કે દાળ ભાત બધાની સાથે બેસ્ટ લાગશે અને એકદમ ફટાફટ બની પણ જશે. આ ચટણી બનાવવાની રીત અને સ્વાદ એકદમ અલગ છે, તો ચોક્કસ ઘરે ટ્રાય કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. ટેસ્ટમાં તોતાપુરી કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે બીજી દેશી કેરી કરતા, કેમ કે આ ચટણીમાં આપણે ટમેટાનો ઉપયોગ પણ કરવાના છે. તો ટમેટાની ખટાશ આવશે તો કેરીની ખટાશ વધારે હશે ને તો બહુ ખાટી ચટણી લાગશે. તો આ મીડિયમ ખટાશ વાળી ચટણી તૈયાર થશે. કેરીને 2 થી 3 વાર પાણીથી ઘસીને ધોઈ લેવાની. જો તમારી પાસે ટાઈમ હોય તો કેરીને પાણીમાં 10 મિનિટ રાખવાની, જેથી તેનો ગરમાવો નીકળી જશે અને સરસ પલળીને ચોખ્ખી થઈ જશે. ધોયેલી કેરીને આપણે લૂછી લઈએ. કોઈ પણ કોટનના કપડાથી સરસ સાફ કરી લેવાની. ટમેટાને પણ ધોઈને લૂછી લઈએ. આપણે કેરીને સમારીએ. ઉપર ને નીચેનો ભાગ કાઢી લેવાનો છે. આમાં આપણે આખી નથી સમારવાની, ખાલી છાલ સાથે તેના 2 ટુકડા કરીએ છીએ. ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે. જો અહીંયા વધારે કડક લાગે તો તે ભાગે આપણે થોડો કાઢી લેવાનો. તમે જુઓ, આ જે જાળી જેવો ભાગ હોય ને તે સરખો ચડશે નહીં. આવી રીતે ચમચીથી આપણે વચ્ચેનો ભાગ કાઢી લઈએ જે કડક છે. ટમેટામાં આંખનો ભાગ કાઢી લઈએ અને તેને પણ 2 ટુકડા કરી લઈએ. 2 લીલા મરચાં લીધા છે, તેનો ડંડીનો ભાગ કાઢી તેને પણ વચ્ચેથી સમારી લઈએ. એક મોટો ટુકડો આદુ લીધું છે, તેના ગોળ ગોળ પીસ કરી દઈએ. 5 કળી જેટલું છોલીને લસણ લીધું છે. જો તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો, પણ આનો સ્વાદ બહુ સારો લાગે છે. જો તમે ખાતા હોય તો ચોક્કસ નાખજો. વઘારવા માટે એક પેન લીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. ફ્રેન્ડ્સ, તમારી પાસે માટીની તાવડી હોય ને તો તમે આમાં જે પ્રોસીજર બતાવું છું ને તે માટીની તાવડીમાં પણ કરી શકો છો. તેનાથી ફ્લેવર બહુ સરસ લાગશે, કેમ કે માટીની સુગંધ આવશે તો ચટણી બહુ સરસ લાગશે. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ છીએ. એક ચમચી જીરું એડ કરીએ. જીરું એમ પણ તાસીરમાં ઠંડુ હોય છે, તો ગરમીમાં ખાવું બેસ્ટ છે. આપણે છાશ બનાવીએ તો જીરા મસાલા છાશ જ બનાવીએ છીએ. જીરું સરસ ઠંડક આપશે ને એસિડિટી પણ ઓછી કરશે. જીરું થોડું બ્રાઉન થઈ ગયું છે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને બધી વસ્તુ આપણે ગોઠવીએ. આ બધી વસ્તુ તેલમાં સરસ સતળાશે, પાણીમાં ફિકાસ થઈ જાય અને તેલમાં બધી વસ્તુનો ટેસ્ટ સરસ ઉભરીને આવશે. છે ને ફ્રેન્ડ્સ, એકદમ યુનિક રીત ચટણી બનાવવાની. ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈએ. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ફેરવી દઈએ. ઉલટાવતા પલટાવતા આપણે આને થવા દેવાનું. ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરી દેવાની, નહીં તો બધું બળી જાય અને ચડે નહીં. ફરીથી ઢાંકી દઈએ. આ રીતે ચટણી કરવાનું રીઝન શું ફ્રેન્ડ્સ, કે આપણે આદુ લસણ બધું નાખ્યું છે. જો પાકેલું નહીં હોય તો ઘણીવાર બધાને તે ટેસ્ટ ભાવતો નથી. બીજું કે લાંબો સમય ટકતી નથી. જો કાચું આદુ કે લસણ વાળી બનાવીને તો એક જ દિવસમાં આપણે ખાઈ જવી પડે. આને આપણે 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ, કેમ કે બધી વસ્તુનું પાણી બળી જશે અને બધી વસ્તુ કૂક થઈ જશે. તો લાંબો સમય સુધી ટકશે અને તેલમાં જ આપણે તેને કૂક કરી છે. ફરીથી એકવાર ફેરવી દઈએ. ટમેટા, કેરી બધું તેલમાં સોફ્ટ થશે ને તો તેલમાં પણ બહુ સરસ ફ્લેવર આવશે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ, જેથી ફ્લેવર સરસ આવી જાય. હવે 4 થી 5 મિનિટ જેટલું થઈ ગયું છે. ટમેટાની સ્કિન એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને તમે આવી રીતે કાઢો ને તો સરસ નીકળી જશે. તમે ઠરે પછી કાઢી શકો છો. હું તો તમને બતાવવા માટે અત્યારે બતાવું છું, બાકી ઠંડુ થાય
પછી તમારે કાઢી લેવાની. કેરીને પણ આપણે કાઢી લેવાની અને ઠંડી થાય પછી એનો અંદરથી ચમચીથી પલ્પ કાઢી લેવાનો છે. ફ્લેમ આપણે બંધ કરીએ. ફ્રેન્ડ્સ, આ બર્ન્ટ ફ્લેવર છે ને તેનો આમાં સ્વાદ બહુ સરસ લાગશે. એટલે એવું નહીં વિચારવાનું કે બળી ગયું છે. આને ફ્લેવર જ આની આપવાની છે આપણે. હોટલમાં આપણે અમુક રેસીપી ખાઈ તો ઓલો ધુંગારની જે સ્મેલ આવે છે, જે સિઝલિંગ ઇફેક્ટ હોય છે, તેવો આમાં ટેસ્ટ આવશે. આ બધી વસ્તુને આપણે ઠંડી કરી લેવાની છે, કેમ કે ક્રશ કરવાની છે. જો ગરમ હશે અને મિક્સરમાં ક્રશ કરશું ને તો ઉપર ઉડશે બધું બહાર અને આપણે દાજી જઈએ. તો આને પૂરું ઠંડુ થવા દઈએ. કેરીનો આપણે પલ્પ કાઢી લઈએ. એકદમ ઈઝી રીતે નીકળી જશે. પલ્પને મિક્સરની જારમાં એડ કરીએ અને આ બધું તેલ સાથે નાખી દેવાનું છે, કેમ કે તેલ છે તે પ્રિઝર્વેશનનું કામ કરશે અને તેમાં એક ફ્લેવર પણ છે. વન 4 ચમચી જેટલું સંચળ એડ કરીએ. આપણે ટેસ્ટ કરી અને પાછળથી એડ કરી શકીશું. લીલું મરચું તો નાખ્યું છે, પણ કલર સારો દેવા માટે 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. પાણી વગર બધું સરસ ક્રશ કરીએ. ઓન ઓફ કરતા થોડું અધકચરું રાખીએ, જેથી ખાવામાં સરસ લાગશે. આવી રીતે અધકચરું ક્રશ થાય ત્યારે તમારે ચટણી ટેસ્ટ કરી લેવાની. જો તમને મીઠું ઓછું લાગે તો તમે અત્યારે એડ કરી ફરી એકવાર ક્રશ કરી શકો છો. લીલું મરચું મારું ઓછું તીખું હતું તો ચટણી તીખી નથી થઈ, તો હું બીજું અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું. તમે તીખાશ તમારી રીતે જોઈને એડ કરી શકો છો. એકદમ મસ્ત ચટાકેદાર ચટણી બની છે ફ્રેન્ડ્સ. મેં અત્યારે ચાખી ને અને ટેક્સચર પણ એકદમ પરફેક્ટ આવ્યું છે. તમે આને ઢોકળા સાથે ખાશો, પુડલા સાથે ખાશો, બધા સાથે મસ્ત લાગશે.